નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો 2024ની લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠક સુરત બની હતી। દેશમાં સૌપ્રથમ લોકસભાની ચૂંટણી બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવી હતી। કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરવામાં કરેલી ક્ષતિઓને કારણે તેમનું ફોર્મ રદ થતા અન્ય પક્ષને તેમજ અન્ય રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારોએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું। આ સમગ્ર ઘટનાક્રમ પાછળ અનેક આક્ષેપ પ્રત્યાક્ષેપો થયા હતા। ત્યારે પિટિશન થતા હાઈકોર્ટે મુકેશ દલાલને સમન્સ પાઠવ્યું છે। કોંગ્રેસ તરફથી પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાં હાઈકોર્ટે મુકેશ દલાલને આગામી 9 ઓગસ્ટના રોજ હાઈકોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યું છે। ત્યારે આ અંગે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા સાંસદ મુકેશ દલાલ સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે તેમણે જણાવ્યું હતું કે હા, મને સમન્સ મળ્યું છે। 9 ઓગસ્ટના રોજ હાઈકોર્ટ સમક્ષ રૂબરૂ થવા વકીલ મારફતે હાજર રહેવાનો હુકમ કર્યો છે। સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે હાર્યા પછી કોંગ્રેસ ખૂબ જ નિરાશા અનુભવે છે, એટલે જ આવા રસ્તાઓ અપનાવે છે અને લોકતાંત્રિક થયેલા વિજયને પડકારે છે। અમે હાઈકોર્ટમાં જઈ અમારી રજૂઆત કરી આપીશું। હું જાહેર જનતાને કહેવા માંગુ છું કે કોંગ્રેસ ચૂંટણી હાર્યા પછી પીએમ મોદી અને ભાજપને નુકસાન કરવાના કાવતરા કરી છે। સુરતમાં બિનહરીફ ચૂંટાયા પછી ઘણા લોકો કોર્ટ હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા અને એના સંદર્ભે આપણે સમન્સ મળ્યા હતા। શું છે એ સમન્સની હકીકતને શું છે, એમાં શું થશે આગળ? હા, મને 3 દિવસ પહેલાં હાઈકોર્ટનું સમન્સ મળ્યું છે અને નામદાર હાઈકોર્ટે 9 તારીખે 11 વાગે ક્યાં રૂબરૂ અથવા વકીલ મારફતે હાજર રહેવાનું મને સૂચના આપી છે, હુકમ કર્યો છે। શું ઘટના ક્રમાંક છે? હવે કદાચ ચૂંટણીને પડકારી હશે, એવું હશે। હાર્યા પછી કોંગ્રેસ ખૂબ નિરાશા અનુભવે છે, નાસીપાસ થઈ ગઈ છે અને એટલે જ આવા રસ્તાઓ છોડીને કોઈની ને કોઈ રીતે લોકતાંત્રિક પ્રમાણે થયેલા વિજયને એક બુટ્ટો લગાવવાની કોશિશ કર્યા કરે છે। શું છે આ પડકારનો જવાબ તમારો? અમે 9 તારીખે હાજર થઈને નામદાર હાઈકોર્ટને અમારે જે પણ કોઈક રજૂઆત કરવાની છે તે અમે કરી દઈશું। અમે પણ અમારા વકીલ મારફતે ભારતીય જનતા પાર્ટીની અમારી હાઈકોર્ટમાં જે પણ કોઈક ટીમ છે એના દ્વારા અમે ત્યાં રજૂઆત કરી દઈશું। જનતાને કોઈ સંદેશ? કોંગ્રેસ સુરત શહેર લોકસભાની અને ભારત દેશમાં ચૂંટણી હાર્યા પછી સતત નાસીપાસ થઈ ગઈ છે, નિરાશા અનુભવી રહી છે અને એનકેન પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની ટીમને ક્યાં હેરાનગતિ થાય, ક્યાં વિકાસને અવરોધાય તેવી રીતના આડા ટેઢા રસ્તા શોધી રહેલી છે। તેમાંનો એક આ પ્રયાસ છે। गुजरात के सूरत लोकसभा में बिनहरीफ जीतने के बाद अभी फिलहाल में आप फिर चर्चा में आए हुए हैं, एक समन्स आया है कोर्ट का। क्या है वो समन्स और क्या अभिप्राय आपका उसके बारे में? मेरे बिनहरीफ चुनाव के बाद 3-4 रोज पहले नामदार हाईकोर्ट का समन्स मुझे मिला है। इसमें नामदार हाईकोर्ट ने मुझे रूबरू સુરતના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસની જગ્યા માટે ખેંચતાણા શરૂ થતા કલેક્ટરની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે। નિયમ મુજબ સાંસદને તેમના વિસ્તારમાં ફેસિલિટી સેન્ટર માટે સરકારી જગ્યા મળતી હોય છે। હાલ આ જગ્યા પર પૂર્વ સાંસદ દર્શના જરદોશનો કબજો છે। ઓફિસ મેળવવા બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને 2 વખત લેખિત અને 1 વખત મૌખિક રજૂઆત માંગણી કરી છે। તો આ પછી કલેક્ટર દ્વારા પૂર્વ સાંસદ દર્શના જરદોશને ઓફિસ પરત કરવા વારંવાર પત્ર લખ્યા છે, પરંતુ તેઓ ખાલી ન કરતા હોવાથી વિવાદ કર્યો છે। બંને વચ્ચે સરકારી ઓફિસ માટેની ખેંચતાણમાં કલેક્ટરની સૂડી વચ્ચે સોપારી થઈ હોવાનો ઘાટ સર્જાયો હતો। માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઓફિસ ખાલી કરી આપવા પૂર્વ સાંસદના પીએને પત્ર લખવામાં આવ્યો છે। પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આપશ્રીને જગ્યા ખાલી કરવા વિનંતી કરી, પરંતુ હજુ કચેરીને સુપરત કરાતી નથી। ત્યારે સાંસદ મુકેશ દલાલ દ્વારા વારંવાર
જગ્યાની માંગણી માટે પત્ર લખાતો હોય, આ જગ્યા હાલ સાંસદને ફાળવવાની હોય તો જગ્યા તાત્કાલિક ખાલી કરી આપવા વિનંતી કરી છે. સુરતના સાંસદ મુકેશ દલાલે જણાવ્યું કે 2 અરજીઓ કરી છે તેમજ કલેક્ટરને કહ્યું, પરંતુ કરીએ છીએ તેમ કહે છે કે 3 મહિનાથી હું અરજી કરું છું પરંતુ હજી ફેસિલિટી સેન્ટરની જગ્યા મળી નથી. અગાઉ 13 જૂને અરજી કરી હતી. ઓફિસને લઈને રજૂઆત કરવામાં આવી છે કલેક્ટરને. એ તો સ્વાભાવિક છે કે સાંસદ તરીકે ચૂંટાયા પછી ફેસિલિટી સેન્ટર માટે સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે સાંસદશ્રીને ઓફિસ માટે કાર્યાલય માટે જગ્યા ફાળો ફેસિલિટી સેન્ટર માટે જગ્યા ફાળવવાની હોય તે મેં માંગણી કરી હતી. પૂર્વ સાંસદ દર્શનાબેન પાસે પણ માંગણી કરી પણ તેઓ ખાલી નથી કર્યું. મારો હક અને મારો અધિકાર માત્ર સક્ષમ સત્તાધીશ સમક્ષ માંગણી કરવાનો હોય છે અને તે પ્રમાણે મેં કરી છે. તમે પત્ર પણ લખ્યો, તેમાં કયા પ્રકારનો ઉલ્લેખ છે? મેં પત્રમાં જ ઉલ્લેખ કર્યો છે કે ફેસિલિટી સેન્ટર માટે સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે મને જગ્યા ફાળવવી જેથી હું મારા મતદારો અને કાર્યકર્તાઓને ન્યાય આપી શકું. દર્શનાબેન જોડે કોઈ ચર્ચા થઈ તેની વાત ઓફિસમાં? મેં સક્ષમ સત્તાધીશ સમક્ષ રજૂઆત કરી છે. તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે? એમને એવું કહ્યું છે કે અમને ચાવી મળશે અને કબજો મળશે એટલે હું આપીશું. સાહેબ, અત્યારે તમને સૌથી પહેલાં ટિકિટ મળી ગઈ અને તમે જીતી ગયા છો, પરંતુ હજી સુધી ઓફિસ નથી મળી. એટલી મળશે પણ ભગવાન કે દેર અંધેર નહીં. ક્યારે મળશે? પણ પત્ર હવે એનો કોઈ સમય નિશ્ચિત નથી. એ લોકો પાસે કોઈ બીજી જગ્યા મળશે, આરએનબી વાળા પણ શોધે છે અને કોઈ બીજી જગ્યા હશે તો બતાવશે. મેં કહ્યું પણ છે કે મને બીજી જગ્યા લાલ દરવાજા મધ્યસ્થ પડે છે તે પણ મને બતાવો, મને વાંધો નથી. મૌખિક મેં એ પણ કહ્યું છે. કોંગ્રેસના નેતાની શરમજનક હરકત સામે આવી છે. કંગના પર અભદ્ર ટિપ્પણી કરીને ચર્ચામાં આવનાર કચ્છના કોંગ્રેસી નેતાએ એક મહિલા કર્મચારીની ખુરશી ખેંચીને તેમને નીચે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન HS આહિરની મહિલા કર્મચારીનું અપમાન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને વખોડી કાઢી છે. કચ્છમાં આઈબીના મહિલા કર્મચારીના અપમાનનો આક્ષેપની ઘટના સામે આવી છે. કોંગ્રેસના અનેક નેતાની હાજરીમાં આઈબીના મહિલા કર્મચારીનું અપમાન કર્યું હતું. કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન HS આહિરે એક મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા ભારે હોબાળો મચ્યો હતો. તો આપને એ પણ જણાવી દઈએ કે RTI એક્ટિવિસ્ટ HS આહિર ફરી વિવાદમાં આવ્યા છે. કોંગ્રેસના નેતા આહિરે ભુજ ઉમેદ ભવનમાં ધારાસભ્યના કાર્યક્રમ દરમિયાન સ્ટેટ આઈબીની મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા ભારે હોબાળો કર્યો અને સમગ્ર ઘટનાના CCTV સામે આવતા ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધી. ત્યારે પોલીસે કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન HS આહિરની ધરપકડ કરી છે. અને તમે જાણો છો, બધા પત્રકાર મિત્રો, તમે જાણો છો, મેં સૂચના પણ આપી હતી કે પત્રકાર મિત્રો સિવાય ખુરશીમાં કોઈ બેસશે નહીં. મારી ટીમના રાષ્ટ્રીય દલિત અધિકારના સંગઠનના માણસો અને કોંગ્રેસ પક્ષના માણસો પણ રૂમ છોડી દો એવી 3 વખત મેં સૂચના આપ્યા પછી પણ શા માટે મહિલા પોલીસ કર્મી ત્યાં હાજર રહ્યા? જિગ્નેશભાઈ, આમાં એક પ્રશ્ન એ પણ છે કે આક્ષેપ પ્રતિ આક્ષેપ ઠીક છે, પણ જે રીતે પ્રતિ આક્ષેપની આમાં વાત જ નથી. સ્પષ્ટ છે, FIR ખોટી, બનાવટી, ઉપજાવી કાઢેલી છે. જિગ્નેશભાઈ, ચેર ખેંચ્યા પછી જો એમનો આશરે બેસવાનો હતો તો એ બેઠા કેમ નહીં? હાસ્યાસ્પદ રીતે એમણે જે તે હાસ્ય એમનું દેખાઈ રહ્યું છે, એને લઈને તમે મહિલા પોલીસ કર્મી સાથે કઈ વાતચીત કરી એ સમયે? બિલકુલ જ નહીં. મેં એમણે પૂછ્યું હતું કે શું ઘટના બની, ત્યારે એમણે જવાબ નહીં આપ્યો. એમણે મને ઉભા થઈને કહેવું જોઈતું હતું ને, આગામી હર જોર જુરત પે ટક્કર પે સંઘર્ષ અમારા નારાએ લડીશું. આસામ પોલીસે બી ફરિયાદ કરી હતી. 2,500 કિલોમીટર દૂર લઈ ગયા હતા. આ તો બાજુમાં ગુનો દાખલ થયેલો છે કે હર્ષભાઈએ ટ્વીટ કર્યું એટલે પ્રેસ? બંનેના કારણે પ્રેસ છે. 8 ચોપડીની વિરુદ્ધમાં બી પ્રેસ છે અને પેલા બેન જેણે ખોટી FIR કરી બંનેની વિરુદ્ધમાં છે. તો સારું, HS ને આ તમારી પ્રેસ નડી ગઈ એવું ને? બીજાની વખત તો કદાચ આવું ના થાય. હું ભાજપના અને વલ્લભ વિદ્યાનગરની રાણક ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને આપવામાં આવતા ભોજનમાં ઈયળો તેમજ મંકોડા સહિતની જીવાતો નીકળી હોય. વિદ્યાર્થીનીઓ દ્વારા આ અંગે રેક્ટરને રજૂઆત કરાઈ છતાં રેક્ટર દ્વારા કોઈક કાર્યવાહી કરવામાં નહીં આવતા તેમજ અંતરે દિવસે ભોજનમાં ઈયળો નીકળવાની ચાલુ રહેતા વિદ્યાર્થીનીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓ દ્વારા શાકમાં ભાત, દાળ, ખીરમાં ઈયળો, મંકોડા સહિતની જીવાતો નીકળતા હોવાના ફોટાઓ અને વિડીયો બતાવી હોસ્ટેલના રેક્ટર પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે આ અંગે રેક્ટર દ્વારા વિદ્યાર્થીનીઓ દ્વારા જાતે જ ઈયળો અને જીવતો નાખી હોવાના પ્રતિ આક્ષેપો કર્યા હતા. નીકળીને આપણે એમ કહીએ કે નીકળે છે, તેમ કે છે કે તમારામાંથી નથી નીકળેલું,
તમારામાં નીકળે તો જ અમારી પાસે રહેવાનું. પણ હવે ઇમ્પોર્ટન્ટ એ નથી કે કોનામાંથી નીકળવું, પણ નીકળવું એ ઇમ્પોર્ટન્ટ છે. એ જ શાક બધા જ ખાય છે. કેટલા દિવસથી પ્રોબ્લેમ થઈ છે આ વસ્તુ મેં ગયા વર્ષે પણ આ લોકોને કીધી હતી, અને એ લોકો એમ કીધું, સ્પેશિયલી મહારાજને બોલાવીને એમ કીધું હતું કે હવે રહે છે, પણ તો પણ આ કામ ચાલુ જ રહે છે. એ લોકો હું રાણક હોસ્ટેલમાં રહું છું. અહીંયા આગળ ખાવામાંથી કંઈ ને કંઈ નીકળતું જ હોય છે, જીરાટ છે, ઈયળ છે. અને હું 2 દિવસ પહેલા જ બીમાર થઈ છું, અને કાલે જ મેં હોસ્પિટલમાં પ્રાથમિક જે સારવાર કેન્દ્ર છે વલ્લભ વિદ્યાનગર ત્યાં બતાવીને આવી છું. તો બીમાર થઈએ તો એનો જવાબદાર કોણ? હા, કરી હતી રજૂઆત, અને પ્રિન્સિપલને પણ જણાવવામાં આવ્યું હતું પહેલા, પણ એની કોઈ કાર્યવાહી આગળ કરવામાં આવી નથી. તમારી શું માંગ છે? આનું કંઈક જલ્દીથી કોઈ નિકાલ આવે તો સારું છે. અમે લોકો રાણક હોસ્ટેલમાં રહીએ છીએ, આણંદ વલ્લભ વિદ્યાનગર રોડ પર. રાણક હોસ્ટેલમાં મેસ છે ને, તેમાં ખાવાનું બહુ જ અનહાઇજેનિક આપે છે. અમે લોકો એકવાર ટેસ્ટ સાથે કોમ્પ્રોમાઇઝ કરવા રેડી છીએ, પણ એ લોકો ફૂડમાં વોર્મ્સ ને એ બધું નાખીને આપે. એ લોકો નથી નાખતા, પણ જે બી આવે છે તે બધું અમે લોકો નહીં ખાઈ શકીએ. એ લોકોનું પોતાનું ફેમિલી બી, તમે લોકો જ કહો, તમે લોકો બી એ વસ્તુ ખાઈ શકો. એમાં માખીઓ હોય છે. ગઈકાલે તો મારા ભાતમાંથી જીવડું નીકળ્યું આટલું મોટું, અને આની ખીરમાંથી એક સાપ પોલિયું જેવું નાનું નીકળ્યું કે જીવતું હતું હજુ અંદર, અને કરતું હતું અંદર. ના, એટલો અમારો ઇસ્યુ નથી. આ 2 વર્ષોથી આ ઇસ્યુ ચાલે છે. અમે લોકો કંઈ બી કમ્પ્લેન કરીએ, એ લોકો આગળ પ્રોસીજર કરવા જ નથી દેતા. ને અમને લોકોને હોસ્ટેલમાંથી રિફંડ બી નથી આપતા. એવું કહીને કે અમે લોકો રિફંડ નહીં આપીએ, તમારે જે કરવું હોય તે કરી લો. અમે લોકો અમારે ઇસ્યુ લઈને છે, તો લોકો કે તમે લોકો ઇસ્યુ લઈને આવો તો બીજા કોઈને ઇસ્યુ નથી થતો. હવે બીજા કોઈ ઊભા નથી થતા કે ઇસ્યુ છે, તો અમે લોકો શું કરીએ? પછી પાણીનો બી બહુ પ્રોબ્લેમ છે. પાણી બી એ લોકો ગમે ત્યારે બંધ કરી દે છે. પછી એસીનું બિલ બી અમે લોકોને પ્રોપર બિલ નથી આપતા. બહુ બધા ઇસ્યુ છે, અને વોર્ડન પણ અહીંયાના બહુ જ રૂડ છે. અમે લોકો કંઈ બી વાત કરવા જઈએ ને, એ લોકો અમને કાપી જ કાઢે છે. કંઈ બી બોલવા જ નથી દેતા અમે લોકોને કે શું ઇસ્યુ છે, શું છે. ગઈકાલે બી અમને લોકોને બધાને બોલાવ્યા, અમારો અવાજ કરીએ તો મોટો એ લોકોનો અવાજ થઈ જાય. એટલે અમારે કમ્પલસરી ચૂપ જ થઈ જવું પડે. આગળ એમાંથી બોલાવી દે, કે અમે લોકો અહીંયા એકલા એ લોકોની હોસ્ટેલમાં રહીએ છીએ, તો એવું તો અમારે શાંત થવું જ પડે. પછી એ લોકો કોઈ એક્શન જ નથી લેતા. અમે લોકો ગઈકાલે મારી પ્લેટમાં જ નીકળેલું. ગઈકાલે મારી પાસે પ્રૂફ બી છે ગઈકાલનો કે આ વસ્તુ નીકળેલું. અમે લોકો બતાવું તો લોકો અમે લોકો બીજી છોકરીઓને ઇન્ફોર્મ કર્યું મેસમાં કે શું કહેવાય, તમે લોકો નહીં ખાતા, આ વસ્તુ છે ને ડેન્જરસ છે. તે લોકો બધાને એવું કહી દે કે શું કહેવાય, નહીં, તમે લોકો તમારી રીતે ખાઈ લો, અમે લોકો જોઈ લેશું. પછી એ પ્લેટ ચેન્જ કરી દો, અમે લોકો તમને બીજું ખાવાનું. પ્લેટ ચેન્જ કરવાથી જે ખાવાના અંદર હતું તે થોડી જતું રહેવાનું છે. એ તો બધાની સાથે જ બનેલું હતું, ને અમારી પ્લેટમાં થોડું એવું છે. પછી લઈને જઈએ છીએ તો કે ઉડતું પડી ગયું, પણ એ તો ચાલતું જીવડું હતું, ઉડીને કઈ રીતે પડી શકે? ઈયળ એ બધું બી નીકળે છે અમારામાંથી. તો એ બહુ જ એ લોકો કોઈ તો પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને લઈને પાલનપુરના જગાડાથી સોનગઢ નીકળતા બાયપાસ રોડના મુદ્દે કેટલાક ખેડૂતોની જમીન કાપાત થઈ રહી છે. ત્યારે આ બાયપાસ રોડના સંપાદમાં કેટલાક ખેડૂતો જમીન વિહોણ થઈ રહ્યા છે. ત્યારે તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પાલનપુર તાલુકાના ખોડલા ગામે 15 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો રવિવારે એકઠા થયા હતા, અને તમામ ખેડૂતો એક થઈ સરકારને મીડિયા મારફતે ઉગ્ર રજૂઆત કરી હતી, અને 30 મીટરનો રોડ બનાવવા વિનંતી કરી હતી. જોકે આ બાયપાસ સંપદામાં 100 મીટર જગ્યા લાવવામાં આવશે તો તમામ ખેડૂતો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, અને જરૂર પડે તો આત્મવિલોપની પણ ચીમકી ઉચ્ચારી છે. આમ તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ એક થઈ તેમની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. આ પ્રસંગે પાલનપુરના લક્ષ્મીબેન કરેડ, મોતીભાઈ પાલજા, ખેડૂત આગેવાન ભીમજીભાઈ ચૌધરી, કિસાન સંઘના પ્રમુખ માવજીભાઈ લોહ સહિત ખેડૂત આગેવાનો તેમજ 15 ગામના અસરગ્રસ્ત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, અને બાયપાસ મુદ્દે 100 ફૂટ બાયપાસ નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ગામ વેડંચા, આજે અમારી ખોડલા ગામમાં બાયપાસ જે નીકળી રહ્યો છે જગાણાથી સોનગઢ સુધીનો, એના માટે ખેડૂત આંદોલનની એક મોટી મિટિંગનું આયોજન કરેલું હતું, જેની અંદર ભાજપના ધારાસભ્ય અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અમે ખેડૂતોએ અમારી જે જમીન 100 મીટર જેટલી કાપી રહ્યા છે, જે બિનજરૂરી છે. આપણે અમદાવાદ 6 લેન રોડ છે તો એની પણ જમીન 100 મીટર નથી, એમ છતાં અહીંયા ખેડૂતોની જમીન આટલી બધી શા માટે કપાઈ રહી છે એ કોઈ કારણ અમે સમજી શકતા નથી. તો એના વિરોધમાં કે અમારી ખેડૂત જો જમીન વિહોણો થઈ જાય તો પછી અમે ક્યાં જઈશું, અમારા ભવિષ્યમાં અમારા બાળકોનું શું થશે? તો એ બાબતની ચર્ચા કરવા અને આગળની રણનીતિ ઘડવા માટે અહીંયા એકત્ર થયા હતા, જેની અંદર હવે અમે થોડા દિવસ પછી ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપીશું. અગાઉ પણ અમે અનેક આવેદનપત્રો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છીએ, અને જો અમારી વાત સરકાર યોગ્ય રીતે જે અમારી માંગણીઓ છે કે રોડનું માપ ઘટાડવું,
જે ખેડૂત જમીન વિહોણા થઈ રહ્યા છે એમને ગામની અંદર અન્ય જગ્યાએ જમીન આપવી અને પાણીના જે બોર જઈ રહ્યા છે તો સરકારે બોરોને ફરીથી બનાવી આપે, આ માટેની જે અમારી માગણીઓ છે એ માગણીઓ નહીં સ્વીકારે તો આગળમાં અમે આનાથી પણ ઉગ્ર આંદોલનો કરીશું અને અમારા પરિવાર સાથે જો અમારે આંદોલન કરવું પડશે તો એની અંદર અમારા બધાના જ પરિવાર સાથે એ આંદોલનની અંદર જોડાઈશું, પણ અમે અમારી જમીનો છોડવાના નથી. જે સરકાર પોતે સાંભળી લે અને આ બાબતમાં એ પોતે યોગ્ય નિર્ણય લે એવી અમે નમ્ર વિનંતી પણ કરીશું. મારું નામ પરાગભાઈ રામસિંહભાઈ જુડાલ, પૂર્વ તાલુકા કિસાન સંઘ પ્રમુખ અને એપીએમસી ડિરેક્ટર. આજે આ ખેડૂતોનું જે કોઈ આંદોલન ચાલી રહ્યું છે એમાં અમે પણ ધારાસભ્ય સાહેબને ઘણી બધી રજૂઆતો કરી છે. ધારાસભ્ય સાહેબ પણ આપણી વાતમાં ખૂબ પોઝિટિવ છે, સરકાર પણ પોઝિટિવ છે અને એનો તાત્કાલિક ખેડૂતોનો ઉકેલ આવે એ વાતમાં પણ ધારાસભ્ય સાહેબે અમને કમિટમેન્ટ આપ્યું છે અને આ કમિટમેન્ટથી અમે મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરીશું અને ખેડૂતોને સરખો ન્યાય મળે એના માટે આજે અમારા ગામમાં જે ખેડૂતો વતી જે મિટિંગ રાખી છે એ બદલે આજે દરેક ખેડૂતો જેની જમીન જાય છે એ અને ન જાય એવા પણ ખેડૂતો આ ઉમત સાથે જોડાશે એવી હું આપને આપણા માધ્યમથી સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે આ ઉમત તાત્કાલિક એનો ફેસલો આવે એવી હું. નજીક આવેલ ઉમસ ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચોમાસા દરમિયાન અહીંયા પ્રકૃતિનો એક અનોખો નજારો જોવા મળે છે. ઉમસ ડુંગર પર પ્રવાસીઓની ભીડ જામી ગઈ છે. ઉમસ ડુંગર પર્યટકોનો ઘસારો જોવા મળ્યો. ડુંગર પર પ્રકૃતિનો નજારો જોવા માટે લોકો જામે છે. પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે તો કુદરતી સૌંદર્ય જોવા અહીંયા ગુજરાતભરમાંથી પર્યટકો આવે છે. ઓસમ પર્વતનો જે આજે કુદરતી નજારો છે તે રવિવારે જે રાજકોટની એટલી બધી પબ્લિક અને વોટરફ્લો અને પાણીની જે નજારો છે એ જોવા માટે આજ પુષ્કળ પ્રમાણમાં પબ્લિક છે. આપ જોઈ શકો છો અહીંયા શ્રાવણ મહિનાનો સોમવાર કાલથી ચાલુ થશે એટલે કાલથી શ્રાવણ મહિનાના સોમવારે શંકર ભગવાનનું એક અલગ જ મહત્વ વધશે, જેથી ટપકેશ્વર મહાદેવ, માતૃ માતાજી, ભીમનાથ મહાદેવ અને જે અત્યારે ગુજરાત સરકાર અને રાજકોટ રોટરી ક્લબ દ્વારા વોટરફ્લોનું જે આયોજન થાય છે એ આયોજને પણ સરસ મજાનો પાણીનો વોટરફ્લો આવે છે અને લોકો અને સહેલાણીઓ એટલો બધો આનંદ માણે છે કે લોકો અહીંયા દર રવિવારે એપોઇન્ટમેન્ટ લઈ અને આવવું પડે એવી પરિસ્થિતિ અત્યારે અહીંયા છે. પર્યટક સ્થળ જાહેર કર્યા પછી કેવી પરિસ્થિતિ? પર્યટક સ્થળ જાહેર કર્યા પછી છેલ્લા 3 વર્ષ થયા અહીંયા એટલો બધો ટ્રાફિક અને ફૂટફોલ વધી ગયો છે કે ના પૂછો વાત. ડુંગરનું જે સૌંદર્ય છે અને જે મહાભારતના કાળ સાથે ઇતિહાસ વણાઈ ગયેલો છે, લોકોને ખૂબ એને જાણવાની ઉત્કૃષ્ટતા અને મહત્વાકાંક્ષા વધે છે અને સરસ મજાની એક દિવસની વન ડે પિકનિક છે કે લોકોને ઉત્સાહ આવી જાય છે અને ફરીવાર આવવાનું પ્રોમિસ પણ કરે છે. ઓસમ હિલ રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું પાટણવાવ ગામની બાજુમાં આવેલું છે. ત્યાં અત્યારે કુદરત સોળે કળાએ ખીલી છે. વાદળા ડુંગર સાથે વાતું કરે છે. વનરાઈ ફૂલી ફાયલી છે. પ્રવાસીઓ પર્યટકો ધોમ આવક ચાલુ છે. અત્યારે લગભગ 5,000 પ્રવાસીઓ હશે અહીંયા અને અવિરત પ્રવાહ ચાલુ જ છે. ઉપર જોવાલાયક સ્થળો બહુ ઐતિહાસિક છે, જૂના પાંડવ વખતના. અહીંયા ભીમનો કોઠો છે, ભીમની થાળી છે, હેડંબાનો હિંચકો છે. ઉપર પાંડવોનું સ્થાપિત ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, માતૃ માતાજીનું મંદિર છે, ખત્રી લોકોના કુળદેવી છે. પછી આગળ જૈન દેરાસર છે, ખોડિયાલ મંદિર છે, તળાવો છે, ગુફાઓ છે, ઘણું છે. ગુજરાત સરકારે પ્રવાસન સ્થળ તરીકે જાહેર કર્યું એવી છે શું? ગુજરાત સરકારે જાહેર કર્યું છે, ડેવલપિંગ થાય છે એનું. તળેટીમાં ઘણું સારું ડેવલપિંગ છે. હજી અહીંયા થોડુંક જાહેર યુરિનલ ને એવું બધું બેસવાની ને છાપરાની વ્યવસ્થા કરવાની જરૂર છે. ઉપર સીડી, ઉતારાની, જમવાની એવી વ્યવસ્થા ધર્મશાળાની કરવાની જરૂર છે. બાકી ડેવલપિંગ થાય જ છે અને થોડુંક ઝડપી કરે એવો મારો આગ્રહ છે. અને પછી ઉપર ચડવાનું શરૂ કર્યું તો 6:30 પોણા 7 સુધી અમે પહોંચી ગયા હતા. એ પછી અમે માતાજીના મંદિરે દર્શન કર્યા અને પછી ઉપર ટ્રેકિંગ માટે ગયા હતા. ખૂબ ઊંચે સુધી અમે ટ્રેકિંગ કર્યું અને ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવી. સવારમાં વાતાવરણ પણ બહુ વાદળછાયું વાતાવરણ હતું, એકદમ ધુમ્મસવાળું વાતાવરણ હતું. ટ્રેકિંગની પણ
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડ-ખાબડ રોડ રસ્તાને લઈને સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। ધોરાજીના અનેક રસ્તાઓ પર મસમોટો ખાડાઓ પડ્યો છે। તંત્ર દ્વારા રસ્તા રિપેરની કામગીરી ન કરતા લોકો ભારે રોષે ભરાય છે। સ્થાનિકોએ તંત્રને જગાડવા માટે નવતર અભિગમ કાર્ય શરૂ કર્યો છે। સ્થાનિકોએ રસ્તા પર ખાડામાં ફૂલ પધરાવી અને ખાડાઓના વધામણા કર્યા। સાથોસાથ રાહદારીઓને પણ ગુલાબનું ફૂલ આપી એ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। મારું નામ એહસાન સંધી। આજે અમે સામાજિક કાર્યકરો એક પ્રોગ્રામ ગોઠવેલો હતો જો ખાડા બારામાં છે, તો અત્યારે અમે ફૂલ પુષ્પગુચ્છ નાખીને ખાડાને વિદાવી છે। આમ પબ્લિકને જે નુકસાન થાય છે, જે વાહનમાં જાનમાલનો નુકસાન થાય છે, એના માટે અમે તંત્રને જગાવવાની કોશિશ કરી છે અને પબ્લિકને અમે પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું છે। તમે જો પીડા ભોગવો છો એ તમારી સહનશીલતા વધારે છે। ધોરાજીને પ્રજાને અમે જાગૃત કરીએ છીએ અને સરકારને જાગૃત કરવા માંગીએ છીએ। હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે। ભાવનગર જિલ્લાના ધોધા, અલંગ, સરતનામપર અને બહુઆના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે। આગાહીના પગલે અલંગ સહિત ગ્રામ વિસ્તારોમાં વરસાદ સાથે જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં સહિત અલંગ, ત્રાપજ સહિત ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ડાંગની વાત કરવામાં આવે તો જિલ્લાના કેસમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગઢદેવી તાલુકાના બિલીમોરા શહેરમાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં બંદર વિસ્તારમાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ખાસ કરીને ચોપાટી પાણીમાં ઘટકાવ થઈ જતા લોકોને બેસવા માટે મૂકવામાં આવેલા બાંકડા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભરતીના સમયે હજુ પાણી વધાવવાની સંભાવના પણ દેખાતી નદી કિનારે લોકોને ન જવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે જ નદી કિનારા ઉપર બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે। નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકા નજીકથી વહેતી અંબિકા નદીના પટમાં આવેલ બંદર રોડ પર વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે। દેગામ વાડાઈના ચાલમાં 5થી વધુ ઘરોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે। બિલીમોરા શહેરમાં હાલ રૂપાંતર રોડ અને દેશરા વિસ્તારમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે। તો આપણે જણાવી દઈએ કે નગરપાલિકાના વિસ્તારો કાવેરી અને અંબિકા નદીના કારણે પ્રભાવિત થયા છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મુશળધાર વરસાદને કારણે તમામ નદીઓ ગાંડીતુર બની ગઈ છે અને વહી રહી છે। નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે, ત્યારે વલસાડના કપરાડા વાકી નદીના કોઝવે પર દિલ ધડક દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે દેહીખેડ ગામ નજીક વાંકી નદીમાં પાણીનો દૂધવતો પ્રવાહ પસાર થઈ રહ્યો છતાં પણ લોકો જીવના જોખમમાં મૂકી અને નદી પસાર કરતા જોવા મળ્યા હતા। તો જો કે ચોંકાવનારી વાત તો એ હતી કે લોકો તેમની સાથે તેમના પશુઓને પણ આવી જ રીતે જોખમી રીતે નદી પસાર કરી રહ્યા હતા, ત્યારે નદીમાં ધસમસતા પ્રવાહમાં કોઝવે પરથી પસાર થઈ રહેલ એક નાનું વાછરડું અને એક બકરી પાણીમાં તણાયા હતા। આ દ્રશ્યો જોઈ અને પશુપાલકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી નદીના સામા પ્રવાહમાંથી બહાર નીકળવા માટે મરડિયા પ્રવાસ કર્યા રહેલ એક વાછરડાને બચાવ્યું હતું। જો કે નદીના પ્રવાહમાં એક બકરી પણ તણાઈ રહી હોવાથી એક ખેડૂત જાતે નદીના કિનારે દોડી અને નદીના પૂરમાં તણાઈ રહેલ આ બકરીને પણ ખેંચી બહાર કાઢ્યા હતા। વરસાદી માહોલ જામ્યો છે। કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આજે જે દહીખેડ ગામ છે, દહીખેડ ગામની અંદર તમે જોઈ શકો લો લેવલ કોઝવે પુલ હોવાના કારણે જે લો લેવલ કોઝવે પુલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણીના ધસમસતા પ્રવાહની અંદર જે કોઝવે પુલ પરથી પાણી પસાર થયું છે તમે જોઈ શકો છો। આપણી સાથે અહીંના ગામના જે ભાઈ છે એમની સાથે વાત કરીશું કે અહીંના જે કોઝવે પુલ પર પાણી પસાર થતાં કેવી પરિસ્થિતિ સર્જાય છે। ભાઈ, તમારું નામ અને કેવી પરિસ્થિતિ સર્જાય છે? મારું નામ સલમેશભાઈ દેવાભાઈ રાઠોડ છે અને મારું દુકાન ખોલ્યું છે અને આ નદી વાંકી નદી છે દહીખેડ ગામનું અને આ આ બાજુ પેલી બાજુ એક પ્રાથમિક શાળા છે અને બીજા કેટલાક ગામો છે। તેને આ અવર જવર માટે કેટલી નુકસાન પડે કે થોડું પણ પાણી આવી જાય એટલે આખું
પુલ ભરાઈ જાય અને શાળામાં જતા બાળકોને પણ અટવાઈ જાય અને કોઈ દિવસ રજા પણ પડી જાય એવું થાય તો આ લો લેવલ કોઝવે પુલ છે, તમારી માંગ શું છે અહીંયા આગળ? અમારી માંગ તો એટલી જ છે કે આ કોઝવે પુલને મોટી ઊંચું કરીને આ કેમ કે આ બધા ગામના એક બીજા ભાઈ છે, એમને પૂછીશું કે અહીંની ગામની પરિસ્થિતિ કેવી સર્જાતી. ભાઈ, અહીંયા ગામની પરિસ્થિતિ કોઝવે પુલનું પાણી કેવી પરિસ્થિતિ સર્જાતી છે? અહીંયા પરિસ્થિતિ એવી છે કે અહીંયા બાળક અટવાય જરાક. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.